આમોદ તાલુકાના ભીમપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું પડતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને જાળવણીના દાવાઓની પોલ ખુલી ગઈ છે. માત્ર 1 વર્ષ પહેલા જે નહેરનું સમારકામ કરવામાં આવ્યું હતું તેમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. આ ઘટનાને પગલે આસપાસના અનેક ગામડાઓના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહી જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર નર્મદા નિગમ દ્વારા નહેરની સાફ સફાઈના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. નહેરની આસપાસ બાવળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે નહેર નબળી પડી રહી હોવાનું ખેડૂતોનું માનવું છે. 1 વર્ષ પૂર્વે જ રિપેરિંગ કરાયેલ આ નહેરમાં ગાબડું પડતા કામગીરીની ગુણવત્તા સામે પણ પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે. તંત્રની આ ઘોર બેદરકારીનો ભોગ બિચારા ખેડૂતો બની રહ્યા છે. રવિ સિઝન દરમિયાન પાણીની સખત જરૂરિયાત હોય છે, ત્યારે જ નહેરમાં ગાબડું પડતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે. અનેક ગામડાઓમાં પાણી પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નર્મદા નિગમના પાપે આજે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. લાખોના ખર્ચે થતી સફાઈ કાગળ પર જ હોય તેમ લાગે છે, કારણ કે નહેરો પર બાવળો ઉગી નીકળ્યા છે. જો આગામી ટૂંક સમયમાં નહેરનું યોગ્ય સમારકામ કરી પાણી ચાલુ કરવામાં નહીં આવે તો આમોદ તાલુકા કોંગ્રેસ ખેડૂતોના સાથે રાખી નર્મદા નિગમની કચેરીએ તાળાબંધી કરશે, તેમ તેમણે જણાવ્યું હતું. હાલ ભીમપુરા માઇનર કેનલ પાસે આપણે ઊભા રહ્યા છે. આપ જોઈ શકો છો, 1 વર્ષ પહેલા ખેડૂતોની લાગણી અને માગણી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ જે કેનલમાં ગાબડું પડ્યું હતું તેનું સમારકામ નર્મદા નિગમની ઓફિસે રજૂઆત કરવાથી એ સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 વર્ષ બાદ આ કેનલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો 1 વર્ષ પછી આ કેનલમાં પાણી આવ્યું તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1,000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. એના કારણે જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ખરેખર આ પાણી છોડતા પહેલાં આ કેનલનું નિરીક્ષણ કરવું જોઈએ. સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ એ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે. તો પણ આ અધિકારીઓ પંખા નીચે બેસીને ભ્રષ્ટાચાર જ કરવામાં માંડ્યા છે અને ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે. અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.